ઓકે તો મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે જે ટેન્સનો પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, તેના વિશે આપણે વિસ્તારથી શીખીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં જોઈએ કે પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ એટલે શું અને એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય. તો કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળના સમયમાં છે કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવું હોય તો આપણે પાસ્ટ કન્ટિન્યુ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને પૂર્ણ થઈ ગઈ હોય તો એ સાદો ભૂતકાળ વપરાય. અને જો ચાલુ હતી તેની અસર છે એ ચાલુ હતી ભૂતકાળમાં તો એનો ઉપયોગ છે આપણે પાસ્ટ કન્ટિન્યુ ટેન્સનો કરીએ છીએ. એના માટે સામાન્ય રીતે ચાલુ ભૂતકાળની સાથે બીજું વાક્ય સાદા ભૂતકાળનું આપેલું હોય છે. સામાન્ય રીતે ચાલુ ભૂતકાળ છે એમાં બે પ્રકારના વાક્ય હોય છે. અને બીજું એક વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું હોય છે અને બીજું વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય છે. આ બંને વાક્યોને જોડવા માટે સંયોજક તરીકે વેન અથવા વાઇલ એટલે કે જ્યારે અને ત્યારે એ વપરાય છે. વેન અને વાઇલનો ઉપયોગ થાય છે. વેન અને વાઇલથી છે એ વાક્યો જોડાય છે. તો વેન જો આપેલું હોય તો વેન પ્લસ પહેલાં સાદો ભૂતકાળનું વાક્ય હોય છે અને એના પછી ચાલુ ભૂતકાળનું હોય છે. પણ જ્યારે વાઇલ આપેલું હોય તો પહેલું વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું હોય છે અને બીજું સાદા ભૂતકાળનું હોય છે. એટલે ચાલુ ભૂતકાળની અંદર બે પ્રકારના વાક્ય હોય છે, સાદા ભૂતકાળનું વાક્ય અને ચાલુ ભૂતકાળનું વાક્ય. અને બંને વાક્ય છે ને જોડવા માટે વેન અને વાઇલનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે અને ત્યારે એવો એનો અર્થ થાય છે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે વેન આઈ રીચ્ડ હિઝ હોમ, જ્યારે હું તેના ઘરે પહોંચ્યો હતો. હી વોઝ રીડિંગ અ બુક, ત્યારે તે બુક વાંચી રહ્યો હતો. કે જ્યારે હું છે એના ઘરે પહોંચ્યો એ પેલું વાક્ય છે આઈ રીચ્ડ હિઝ હોમ એ સાદા ભૂતકાળનું છે કેમ કે રીચ્ડ ભૂતકાળનું ક્રિયાપદ આપેલું છે. અને બીજું વાક્ય છે હી વોઝ રીડિંગ અ બુક કે ત્યારે હું જ્યારે એને ઘરે પહોંચ્યો હતો ત્યારે એ બુક વાંચી રહ્યો હતો. એટલે વાંચી રહ્યો હતો એ ક્રિયા ચાલુ ક્રિયા દર્શાવે છે. એટલે અહીંયા છે એ ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એટલે એક વાક્ય ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળનું હોય છે અને એક ચાલુ ભૂતકાળનું હોય છે. જો વેન વાપરાયું હોય તો એના પછી પહેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય અને બીજું છે ચાલુ ભૂતકાળનું. જો વાઇલનો ઉપયોગ થયો હોય તો પહેલું ચાલુ ભૂતકાળ અને બીજું સાદા ભૂતકાળનું વાક્ય હોય છે. તો પહેલું વાક્ય જોયું, ક્યાં તો આપણે સાદા ભૂતકાળ છે એની ખાલી જગ્યા પૂરવાની પૂછાય અને ક્યાં તો આપણે છે ચાલુ ભૂતકાળની પૂછાય. એટલે બેમાંથી એક છે એ ખાલી જગ્યામાં આપેલી હોય છે. બીજું વાક્ય છે વાઇલ હી વોઝ રીડિંગ અ બુક આઈ રીચ્ડ હિઝ હોમ. અર્થ બેનો સેમ જ થાય કે જ્યારે હું એના ઘરે પહોંચ્યો હતો ત્યારે તે બુક વાંચી રહ્યો હતો. જ્યારે બુક વાંચી રહ્યો હતો ત્યારે હું એના ઘરે પહોંચ્યો, એનો અર્થ છે એ થાય. એટલે પેલું વાઇલ છે તો એના પછીનું હી વોઝ રીડિંગ અ બુક, તો વોઝ અને આઈએનજી વાળું છે એ ચાલુ ભૂતકાળની અંદર ક્રિયાપદ વપરાય છે. તો પહેલું વાક્ય ચાલુ ભૂતકાળનું છે અને બીજું છે આઈ રીચ્ડ હિઝ હોમ કે હું જ્યારે એને ઘરે પહોંચ્યો હતો. તો એ વાક્ય રીચ્ડ એટલે સાદા ભૂતકાળનું છે. તો ક્યાં તો સાદા ભૂતકાળની અંદર ખાલી જગ્યા આપે ને ક્યાં તો ચાલુ ભૂતકાળની અંદર આપે છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને વેન અને વાઇલ છે એ વાક્યને જોડવા માટે સંયોજકનો ઉપયોગ થાય છે. જોઈએ ચાલુ ભૂતકાળના તો એટ ધેટ ટાઈમ એ સમયે, વેન જ્યારે અને વાઇલ એટલે ત્યારે. તો જ્યારે ત્યારે. વાક્ય રચના જોઈએ આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણની. તો પહેલી જોઈએ આપણે હકાર વાક્યને. તો સેમ જ પેટર્ન છે બધા ટેન્સની અંદર. પહેલું હકાર વાક્યની શરૂઆત કર્તાથી થાય છે. અહીંયા છે ચાલુ ભૂતકાળ છે એટલે વોઝ અને વેર આવશે. એના પછી પ્લસ વર્બ આઈએનજી એટલે આઈએનજી વાળું ક્રિયાપદ, પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. વોઝ છે એ એકવચનમાં, ત્રીજો પુરુષ એકવચન હિસ્સી ઈટમાં ઉપયોગ થાય છે અને વેર છે એ બહુવચનની અંદર વપરાય છે. પછી નકાર વાક્ય જોઈએ તો કર્તા પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. એ જ રીતના પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના છે પ્રશ્નાર્થ વાક્યની ક્રિયાપદથી થાય છે. ચાલુ ભૂતકાળ છે એટલે પહેલાં વોઝ વેર આવે પ્લસ કર્તા પ્લસ વર્બ આઈએનજી રૂપ, કર્મ અને અન્ય શબ્દ. અને પ્રશ્નાર્થ ચિહ્ન વાક્ય છે એટલે છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો ત્રણ વાક્યના આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો સૌથી પહેલું છે તો ટીચર વોઝ ટીચિંગ ઇંગ્લિશ એટ ધેટ મોમેન્ટ. એક ક્ષણે છે ટીચર છે એ ઇંગ્લિશ શીખવી રહ્યા હતા. એટલે વોઝ અને ટીચિંગ આઈએનજી વાળું ક્રિયાપદ અને વાક્ય છે હકાર છે. ધ ટીચર કરતા, વોઝ ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ સહાયકારક, ટીચિંગ આઈએનજી વાળું રૂપ, ઇંગ્લિશ કર્મ અને એટ ધેટ મોમેન્ટ અન્ય શબ્દ.
એની જેમ બીજું સેન્ટેન્સ છે, દે વેર નોટ પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ. એ સમયે તેઓ ક્રિકેટ રમી રહ્યા નહોતા. તે છે એ કરતા બને, વેર છે એ સહાયકારક ક્રિયાપદ, નકાર વાક્ય એટલે નોટ, પ્લેઇંગ આઈએનજી વાળું રૂપ, ક્રિકેટ કર્મ અને એટ ધ ટાઈમ અન્ય શબ્દ છે. તો એક પછી એક આપણે જોતા જઈએ તો લાઇનમાં બધું વાક્ય રચના યાદ હોય તેના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ જે શબ્દ છે એ બનાવતા જઈએ. ત્રીજું વાક્ય છે, વેર ધ ચિલ્ડ્રન ઇટિંગ ધ મેંગોઝ ઇન ધ ફાર્મ. વેર ધ ચિલ્ડ્રન ઇટિંગ ધ મેંગોઝ ઇન ધ ફાર્મ. શું એ ફાર્મની મેંગોનું ફાર્મ છે, ફાર્મની અંદર એ બાળકો છે એ ઇટિંગ મેંગોઝ એટલે કે કેરીઓ ખાઈ રહ્યા હતા. તો એ પ્રશ્નાર્થ વાક્ય છે. પહેલું હતું હકાર, બીજું છે નકાર અને ત્રીજું પ્રશ્નાર્થ વાક્ય છે. તો 3 વાક્યના આપણે એક વાક્યો જોઈ લીધા. હવે આપણે જે આઈએમપી ખાલી જગ્યા છે જે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી છે તો એ ખાલી જગ્યા આપણે સોલ્વ કરીએ. પહેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. તો કૌંસનો શબ્દ આપેલો એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે, મોહિત વોઝ પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ. પ્લે આપેલું છે તો અને ભૂતકાળનું વાક્ય છે એટ ધેટ ટાઈમ. આપણે સમય ઉપરથી ઓળખી શકીએ કે ખાલી જગ્યા કયા કારણે છે. અને આઈએનજી વાળું રૂપ એટલે પ્લેઇંગ અને ભૂતકાળનું ખાલી જગ્યા છે ચાલુ ભૂતકાળને એટલે વોજ આવશે. મોહિત છે ત્રીજો પુરુષ એક વચન એટલે એમાં ક્રિયાપદ વપરાય વોજ. બીજું વાક્ય છે, વેન આઈ રીચ ધ સ્ટેશન. જ્યારે હું સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે ધ ટ્રેન વોઝ લિવિંગ. ટ્રેન છે એ જતી રહી હતી. એના પહેલું જો વેનવાળું વાક્ય છે એટલે પહેલું વાક્ય સાદો ભૂતકાળનું છે અને બીજું વાક્ય છે ચાલુ ભૂતકાળનું. એના પછી ત્રીજી ખાલી જગ્યા છે, વાઇલ આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. જ્યારે હું સ્કૂલે જતો હતો, આઈ સો એન એક્સિડન્ટ. ત્યારે મેં એક એક્સિડન્ટ જોયું હતું. ખાલી જગ્યા છે, ધ પ્રિન્સિપલ કમ વાઇલ અવર ટીચર વોઝ ટીચિંગ. અને કૌંસમાં શબ્દ છે ટીચ. તો પ્રિન્સિપલ જ્યારે કમ એટલે કે આવ્યા હતા, CAME છે ભૂતકાળનું ક્રિયાપદ છે. વાઇલ ત્યારે અવર ટીચર વોઝ ટીચિંગ. ત્યારે અમારા ટીચર છે અમને શીખવી રહ્યા હતા. ટીચ છે એનું થાય ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ આઈએનજી વાળું એટલે ટીચિંગ અને સહાયકારક ક્રિયાપદ આવશે વોચ. 5મું વાક્ય છે, ખાલી જગ્યા છે, એઝ ઓલ્ડ મેન વોઝ ક્રોસિંગ ધ રોડ. જ્યારે વૃદ્ધ માણસ છે રોડ ક્રોસ કરી રહ્યો હતો, અ કાર નોકેડ હિમ ડાઉન. નોક છે તો અને ભૂતકાળનું રૂપ થશે નોકડ. એના પછીનું છે 6ઠ્ઠી ખાલી જગ્યા, વેન આઈ રીચડ એટ હોમ. જ્યારે હું ઘરે પહોંચ્યો હતો, ધ મધર વોઝ વોચિંગ ધ ક્લોથિસ. ત્યારે મારી મધર છે એ ક્લોથ છે એ વોશ કરી રહ્યા હતા. પહેલું વાક્ય છે વેનવાળું, એ છે વેન આઈ રીચ ડેટ હોમ. એ સાદા ભૂતકાળનું વાક્ય છે કેમ કે વેન પછી છે સાદા ભૂતકાળનું વાક્ય આવે છે અને એના પછી બીજું વાક્ય જે હોય છે એ ચાલુ ભૂતકાળનું હોય છે. તો બીજું છે ધ મધર વોઝ વોચિંગ ધ ક્લોથિસ. તો એ ચાલુ ભૂતકાળનું વાક્ય થયું. અને કૌંસમાં આપેલો શબ્દ વોશ છે તો એનું થાય એનજી વાળું રૂપ વોચિંગ અને સાદો ચાલુ ભૂતકાળ એટલે એનું ક્રિયાપદ આવશે વોચ. તો વોજ ક્રિયાપદ છે એ એક વચનમાં વપરાય છે. હી સીટ ત્રીજો પુરુષ એક વચનમાં અને વેર છે એ બહુવચનની અંદર બહુવચનમાં વપરાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ ભૂતકાળ છે એ શીખા. ચાલુ ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ આવે છે વોઝ અને વેર અને એના પ્લસ આવે છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અને 2 વાક્યો આવે છે અને બંને વાક્યને જોડવા માટે વેન અને વાઇલનો ઉપયોગ થાય, સંયોજકનો ઉપયોગ થાય છે. વેન છે એના પછી ચાલુ સાદો ભૂતકાળ આવે અને પછી ચાલુ ભૂતકાળ આવે છે અને વાઇલ છે એના પછીનું તરતનું વાક્ય છે એ ચાલુ ભૂતકાળ આવે છે અને એના પછી સાદો ભૂતકાળ આવે છે. તો ખાસ યાદ રાખજો, વોઝ અને વેર અને આઈએનજી વાળું ક્રિયાપદ છે તો એ ચાલુ ભૂતકાળની ખાલી જગ્યા હોય. અને આપણે અહીં છે ચાલુ ભૂતકાળ વિશે આપણે શીખ્યા છીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.